નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. વાત કરીએ ખેડાની, તો ખેડા ગળતેશ્વર સેવાલિયા ખાતે ડોક્ટર ચિરાગ પટેલ દ્વારા મતદાન બાબતે એક આગવી પહેલ યોજાઈ હતી. મતદાન કરીને આવનાર તમામ દર્દીને ફ્રીમાં સારવાર આપવામાં આવી હતી. આ અંતર્ગત વાત કરવામાં આવે તો સેવાલિયા ખાતે ચિરાગ ક્લિનિક હોસ્પિટલ ખાતે ડોક્ટર ચિરાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. હોસ્પિટલ આવનાર તમામ દર્દીને મતદાન કરેલી નિશાની બતાવનાર તમામ દર્દીઓને ફ્રી સારવાર આપવામાં આવી હતી. આ અંતર્ગત જો વાત કરીએ તો મતદાન જાગૃતિ માટે એક આગવી પહેલ રાખવામાં આવી હતી અને ચિરાગ હોસ્પિટલ દ્વારા 47 વધુ જેટલા દર્દીઓને ફ્રીમાં સારવાર આપવામાં આવી છે. પટેલ વિષ્ણુકુમાર જસુભાઈ. શું કહેશો આજે સેવાલિયા ગામ મુકામે જે ડૉક્ટર ચિરાગ ક્લિનિક આવેલું છે ત્યાં આજે મતદાન વધારે થાય એ હેતુથી જે મતદાન કરીને આવે તેમને કેસ ફીની માફી ડૉક્ટર ચિરાગ પટેલ તરફથી આપવામાં આવેલ છે. હું મારી મમ્મીને લઈને આવ્યો હતો, તેમણે મતદાન કર્યું હતું, તો તેમને પણ જે એમની કેસ ફી છે કન્સલ્ટન્ટ ફી એમાંથી અમને માફી આપવામાં આવી છે. ભાવનાબેન અરવિંદભાઈ રાઠોડ, હું સેવાલિયા ગામમાંથી જ છું. અહીંયા મતલબ ચિરાગ ડૉક્ટર અહીંયા બધાનું ફ્રી અહીંયા આજે મતલબ ઇલાજ કરે છે, તો બહુ સારું છે કે આ બધાનું મતલબ ફ્રીમાં ઇલાજ થાય છે આજના દિવસે, વોટિંગના દિવસે. તો અમને બધાને સારું લાગે છે અને એક બહુ જ સારી મતલબ રિસ્પોન્સિબિલિટી બી છે એમની, અને એ સારું મતલબ કામ કરે છે કે આજે બધાને મુફ્તમાં ઇલાજ કરી આપે છે. તો વોટિંગ માટે આ બહુ સારું છે. ડૉક્ટર ચિરાગ પટેલ, આજે મતદાન જાગૃતિ માટે આપની હોસ્પિટલ દ્વારા આપના દ્વારા એક આગવી પહેલ કરવામાં આવી છે, શું કહેશો? બસ હવે આ દેશ માટે અને આપણા મોદી સાહેબે જે આગળ જણાવ્યા પ્રમાણે જાગૃતતા અભિયાન પ્રમાણે અમારા તરફથી જે પણ ફૂલની પાખડી પ્રમાણે જે સહયોગ જોઈતો હતો અને જનજાગૃતતા માટે જે લોકોને વોટનું મહત્ત્વ અને વોટનું જે ઇમ્પોર્ટન્સ છે દેશ માટે, પોતાના માટે, અને એક આપણો હક છે. આ દરેક દેશના નાગરિકનો એક પોતાનો હક છે અને હકનો પૂરેપૂરો લાભ મળે અને જાગૃતતા કેળવવા માટે જ આ મેઇન મારું પગલું છે કે આજના દિવસ દરમિયાન જે પણ મને વોટ આપ્યા અને આવ્યા પછીનું જે આ નિશાન બતાવશે એ લોકો માટે આજના દિવસની સારવાર મારા તરફથી બિલકુલ મફત છે. કોઈ પણ ચાર્જ લેવામાં નહીં આવે, કોઈ દવાનો નહીં, કશાનો નહીં. આમ તો અમે આવું કામ કરતા રહીએ છીએ, પણ મેડિકલી આ ટાઈપનું હોય તો એક જાગૃતતામાં એક વધારે પડતું એક સારું એક કામ જે મારા તરફથી કરવામાં આવ્યું છે એ દેશના દરેક નાગરિક માટે એક સારી વસ્તુ, સારી પહેલ છે. કેટલા દર્દીઓ આજે આપણે તપાસ્યા? આજે મેં લગભગ 58 થી 60 દર્દી તપાસેલા છે અને દરેકને આજે બિલકુલ એક પણ ચાર્જ લીધા વગર આજ સવારથી આ જ કામ કરી રહ્યો છું. બધા માટે આજ એક સારામાં સારું મને પોતાને પણ સારું લાગ્યું. મારો દીકરો આજે અમદાવાદથી જ એની એક્ઝામ છે છતાંય પણ આજે આવ્યો છે, સ્પેશિયલ આવીને વોટ આપીને નીકળી ગયો. એનું પણ પહેલું મતદાન હતું, એ પણ ઘણો ઉત્સાહિત હતો. અને લોકસભાની ચૂંટણીનો આ જે પર્વ છે એ બહુ મોટામાં મોટો તહેવાર છે ભારત દેશ માટે, ગણો કે દુનિયા માટે પણ આપણા દેશનો સૌથી મોટો તહેવાર છે.